चलो આજનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિસ્ટન બ્રિજ। પહેલા તો થિયરીની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો આ ટોપિકની થિયરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને એના ન્યુમેરિકલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે। હવે આ વિસ્ટન બ્રિજ શું છે? તો વિસ્ટન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે અજ્ઞાત અવરોધનું मूल्य शोधवा माटे एक परिपथ विकसायो जेनो आकार ब्रिज जेवो होवाथी आ परिपथने क्या नामे ओळखवामां आवे छे? विस्टन ब्रिज ना नामे ओळखवामां आवे छे। એટલે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત અવરોધનું કોઈ એક મૂલ્ય છે જેનું મૂલ્ય આપણને ખબર ન હતી એ મૂલ્ય શોધવા માટેને પરિપથ વિકસાવ્યો હતો જેનો આકાર કોના જેવો હતો? બ્રિજ જેવો હોવાથી આ પરિપથને કયા નામે ઓળખવામાં આવે છે? વિસ્ટન બ્રિજના નામે ઓળખવામાં આવે છે। હવે આ પરિપથની અંદર શું હતું? તો ચાર અવરોધોનો ઉપયોગ કરવામાં આવેલા હતા। સપોઝ હું અહીંયાથી આ રીતે જોડી દઉં છું તો ચાર અવરોધો કંઈક આ રીતે જોડવામાં આવ્યા હતા। આપણે એના જે ચાર અવરોધો છે એ ચાર અવરોધોને કંઈક વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આ રીતે ચતુષ્કોણના આકારે સ્વરૂપે જોડ્યા હતા। આ રીતે જોડી દેવામાં આવ્યા હતા। સપોઝ આ તરફનો હું અવરોધનું નામ આપી દઉં છું R1 અહીંયા નામ આપવામાં આવે। આ તરફ અવરોધ લઈ લઈએ છે R2 અહીંયાથી એક અવરોધ લઈ લઉં છું R3 અને એક અવરોધ આ તરફ લઈ લેવામાં આવે છે R4। એટલે વિસ્ટન નામના વૈજ્ઞાનિકે આ ચાર અવરોધોને આ રીતે ચતુષ્કોણની ચાર ભુજાઓ પર કનેક્ટ કરી દીધા। એના વિકર્ણના સામે આવેલા બિંદુઓ છે એની વચ્ચે વિદ્યુત કોષને જોડવામાં આવ્યો। આ રીતે વિદ્યુત કોષને જોડીને એક પરિપથ તૈયાર કર્યો અને એક કરતા વધારે બેટરીને સિરીઝમાં મૂકી દો। આ રીતે પ્લસ માઇનસ અને બાકી આ જે ચતુષ્કોણ છે ચતુષ્કોણના બાકીના જે વિકર્ણ છે એની વચ્ચે આ વિકર્ણમાં ગેલ્વેનોમીટર જોડવામાં આવ્યું અને આ રીતે જે પરિપથ તૈયાર થયો એ પરિપથને વિસ્ટન બ્રિજના નામે ઓળખવામાં આવે છે। હવે આના શિરોબિંદુઓને હું નામ આપી દઉં A B C અને D। તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો એના જે વિકર્ણના એક છેડે શું જોડવામાં આવે છે? વિદ્યુત કોષ જોડવામાં આવે છે। બાકી વિકર્ણના જે વિકર્ણ છે એમાં શું જોડવામાં આવે છે? ગેલ્વેનોમીટર। એટલા માટે આ ભુજાને ગેલ્વેનોમીટર ભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે। ગેલ્વેનોમીટર ભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે તમને ખબર છે ગેલ્વેનોમીટરનું કામ શું છે? વિદ્યુત પ્રવાહની હાજરી માપવાનું। એટલે ગેલ્વેનોમીટર શું કરશે? માપવાનું નહીં પરંતુ વિદ્યુત પ્રવાહ હાજર છે કે નહીં તે જાણવાનું। તો ગેલ્વેનોમીટર અહીંયા જો પ્રવાહ હાજર હશે તો આ બ્રાન્ચમાં આપણને શું કરે છે? અવરોધ દર્શાવે છે। બીજું આ તમારા પ્રેક્ટિકલનો એક ટોપિક પણ છે। વિસ્ટન બ્રિજ પ્રેક્ટિકલ છે। હવે તમારી પાસે જેટલી પણ થિયરી બાકી છે આ ચેપ્ટરની ત્રણે ત્રણ તમારા જર્નલની અંદર છે। વિસ્ટન બ્રિજ, મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર ત્રણે ત્રણ ભયંકર પ્રેક્ટિકલ છે। રીડિંગ જલ્દીથી આવવાની કરે। હવે એ વસ્તુ શું કરવાની હોય છે આના માટે? સપોઝ હું ધારી લઉં છું કે મારી પાસે કોઈ એક અવરોધ આ ચાર અવરોધો મેં લીધા છે એની અંદર કોઈ એક અવરોધ મારી પાસે અજ્ઞાત અવરોધ હશે। સપોઝ આ અવરોધને મેં અજ્ઞાત અવરોધ કવર કરી લીધો કે આ અવરોધ મારી પાસે અજ્ઞાત અવરોધ છે જેનું મૂલ્ય મને ખબર નથી। મારે આ અવરોધનું મૂલ્ય જાણવું છે। તો ફર્સ્ટ તો આપણે પ્રેક્ટિકલી શું કરવાનું હશે? તો આપણી પાસે ત્રણ અવરોધો છે। આ ત્રણ અવરોધોના મૂલ્ય એવી રીતે સેટ કરવાના R1 R2 અને R3 એટલે જ્ઞાત અવરોધોના મૂલ્ય એવી રીતે સેટ કરો કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય રીડિંગ દર્શાવે। ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું મળે? શૂન્ય। અને ગેલ્વેનોમીટર જ્યારે તમારું રીડિંગ શૂન્ય દર્શાવે છે ત્યારે તમારો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય। ખાસ ધ્યાન રાખજો ગેલ્વેનોમીટરનું રીડિંગ તમારું જે છે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે છે। આવર્તન શૂન્ય મળે ત્યારે ગેલ્વેનોમીટર સંતુલિત
સંતુલિત અવસ્થામાં સોરી વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. ફર્સ્ટ તો વિસ્ટન બ્રિજ શું છે તો મેં તમને ફરીથી યાદ કરાવું છું. વિસ્ટન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે એક પરિપથ વિકસાવ્યો હતો જેનો આકાર બ્રિજ જેવો હોવાથી એને કયા નામે ઓળખવામાં આવે છે? વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ અવરોધોની અંદર શું કરવામાં આવે છે? ચાર અવરોધોને શું કરવામાં આવે છે? ચતુષ્કોણની ચાર ભુજાઓ પર જોડવામાં આવે છે અને આ ચાર અવરોધો પૈકી ત્રણ અવરોધોનું મૂલ્ય જ્ઞાત હોય છે એટલે તમને ખબર હોય છે R1 R2 અને R3 એટલે તમે એને માપીને જ જોડશો અંદર. અને ચોથો અવરોધ તમારો કેવો હોય છે? અજ્ઞાત હોય છે. હવે આ ચતુષ્કોણના વિકર્ણના એક છેડે શું કરવામાં આવે છે? વિદ્યુત કોષ જોડવામાં આવે છે. જ્યારે વિકર્ણના બીજા છેડાએ શું જોડવામાં આવતું હોય છે? ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. આ તમારું ડિસ્ક્રિપ્શન પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણે હવે જ્ઞાત અવરોધો કયા લીધેલા છે? તમે અહીંયાથી R1 R2 અને R3 નું મૂલ્ય એવું સેટ કરવામાં આવે છે અથવા એવું લેવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન ક્યારે દર્શાવશે? જો આ બ્રાન્ચમાં પ્રવાહ હશે નહીં. મીન્સ આ કન્ડિશનમાં અહીંયાથી Ig ગેલ્વેનોમીટરની લાઈનમાંથી પાસ થતો પ્રવાહ કેટલો હશે? 0. તે સંજોગોમાં ગેલ્વેનોમીટર અહીંયા કેટલું આવર્તન દર્શાવશે? 0. અને એ સંજોગોમાં તમારો પરિપથ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. આ માઇન્ડની અંદર એકદમ ફિટ કરી લેજો. જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થશે તો તમારો વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાશે. હવે હું આગળ ડિસ્ક્રિપ્શન કરીએ તો સપોઝ આ વિદ્યુત કોષ આપણી પાસે બી હતો. આનામાંથી પ્રવાહ કયા ધ્રુવમાંથી બહાર નીકળશે? ધન ધ્રુવમાંથી. તો સપોઝ આ તરફ અહીંયાથી તમારો વિદ્યુત પ્રવાહ I બહાર આવે છે ધન ધ્રુવમાંથી. અહીં બિંદુ A આગળ વિદ્યુત પ્રવાહ પાસે પાસ થવા માટે બે માર્ગ છે. તો હું સપોઝ ધારી લઉં છું આ માર્ગમાં I1 પ્રવાહ પાસ થાય છે અને આ તરફ જે કરંટ પાસ થાય છે I2 પાસ થાય છે. હવે I1 કરંટ આ તરફ આવશે તો ગેલ્વેનોમીટરની બ્રાન્ચમાંથી પાસ થતો પ્રવાહ કેટલો લીધો છે આપણે? 0. તો આ કરંટ સેમ ટુ સેમ આમાં નીકળી જશે. અધરવાઇઝ એને હું અહીંયા બીજું નામ આપવું હોય તો પણ હું આપી દઉં કે સપોઝ આ બ્રાન્ચમાંથી I3 લઈ લઉં છું ને આ બ્રાન્ચમાંથી હું કેટલું લઈ લઉં છું? I4. બટ એક્ચ્યુઅલી તમને ખબર છે સંતુલિત અવસ્થામાં શું થશે? I1 બરાબર I3 થઈ જશે કારણ કે આ જ કરંટ સીધે સીધો નીકળી જશે અને I2 બરાબર શું થઈ જશે તમારી પાસે? I4 થઈ જશે. હવે જો અહીંથી લખીએ તો સંતુલિત અવસ્થામાં જો તમારી પાસે શું થશે તો અહીંયાથી હું લખું છું જ્યારે અહીંયાથી લખી દઈએ આપણે Ig એટલે ગેલ્વેનોમીટર વાળી બ્રાન્ચમાંથી પસાર થતો પ્રવાહ 0 હશે ત્યારે તમારું વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં છે? સંતુલિત. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. વિસ્ટન બ્રિજ તમારી પાસે કઈ અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ 0 થશે તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં થશે. તે સંજોગોમાં શું થશે? ત્યારે I1 બરાબર તમારી પાસે શું આવી જશે? I1 બરાબર શું આવી જશે? I3. એટલે આ તરફ ને બીજું તમારી પાસે શું આવશે? I2 બરાબર શું આવી જશે? I4. ગેલ્વેનોમીટરની આ કન્ડિશન એને વ્યાખ્યાયિત કરી દીધી. I1 તમારી પાસે શું આવશે? I3. I2 તમારી પાસે શું આવશે? I4. હવે આપણી પાસે અહીંયાથી લૂપ લઈ લઈએ છે તો હું લૂપ લેમ છું A B D A. ફર્સ્ટ લૂપ ને કન્સિડર કરી છે. લૂપ A B D A માં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો હું અહીંયાથી લખું છું લૂપ કઈ છે આપણી પાસે? A B D A માં કિર્ચોફના નિયમ પરથી તો જો કિર્ચોફના નિયમ પરથી તમે શું લખી શકવાના? જે લૂપ છે લૂપ A B D A. ફર્સ્ટ હું મારી ડાયરેક્શન એઝ્યુમ કરું છું તો હું ડાયરેક્શન મેં લૂપનું નામ આ રીતે લખ્યું એટલે મારી ડાયરેક્શન ફિક્સ છે કે હું આ રીતે કરીશ. A પર જઈશ, A પોઈન્ટ પરથી B, B પરથી હું D, D પરથી ફરી પાછું A પર. હવે હું નિયમ યુઝ કરવાની ટ્રાય કરું છું કિર્ચોફનો બીજો નિયમ. તો જો આ ફર્સ્ટ હું આ પોઈન્ટથી સ્ટાર્ટ કરીશ તો આ તરફ જઈશ તો અહીંયા અવરોધ પાસે મારી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન કેવી થઈ જશે? સેમ. એટલે શું આવી જશે અહીંયા તમારી પાસે? માઈનસ I1 R1. આ પોઈન્ટ આગળ શું આવી જશે તમારી પાસે? માઈનસ I1 R1. B પોઈન્ટ આગળ આવ્યા કઈ નથી
આ બ્રાન્ચમાં તો કરંટ જ 0 છે એટલે કંઈ કરવાની જરૂર નથી. આ તરફ આવી જાઓ, અહીંયા આવશો તો શું આવશે? તમે જો કરંટ આ તરફ છે, તમે ઓપોઝિટ ડાયરેક્શનમાં છો તો કેવું થઈ જશે તમારી પાસે પ્લસ, એટલે અહીંયાથી કેટલા આવી જશે? આ હું 0 લખી દઉં છું. I2 R2 ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે? 0. અને હું આ તરફ સેટ કરી દઉં છું તો તમારી પાસે શું રહેશે? I1 R1 ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે? માઈનસ I2 R2. માઈનસ માઈનસ કટ કરીએ તો અહીંયાથી શું આવી જશે તમારી પાસે? I1 R1 ઇક્વલ ટુ શું આવશે? I2 R2. ઇક્વેશન નંબર 1. ક્લિયર છે? નેક્સ્ટ લૂપ કન્સિડર કરું છું તો લૂપ હું કન્સિડર કરું છું CBD. કઈ લૂપ કન્સિડર કરું છું? લૂપ CBD. તો સોરી, લૂપ CBDC માં કિર્ચોફનો બીજો નિયમ, કિર્ચોફના બીજા નિયમ પરથી તો જો લૂપ કઈ કન્સિડર કરવામાં આવી છે? CBDC માં કિર્ચોફનો બીજો નિયમ. ફર્સ્ટ તો હું અહીંયાથી ડાયરેક્શન ડ્રો કરી દઉં છું. કઈ ડાયરેક્શનની અંદર આપણે જઈશું? આ ડાયરેક્શન હશે આપણે. અહીંયાથી હું કિર્ચોફનો બીજો રૂલ્સ એપ્લાય કરું છું તો કયો થશે? અહીંયાથી આ પોઈન્ટ પર જાઓ તમે, કરંટની ડાયરેક્શનને તમારી ડાયરેક્શન કેવી થશે? ઓપોઝિટ. ઓપોઝિટ એટલે શું આવી જશે? પ્લસ, એટલે અહીંયા શું આવશે? I3 R3. આ તરફ આ બ્રાન્ચમાં 0 એટલે અહીંયા કેટલા આવી જશે? 0 પ્લસ અહીંયા તમે જશો ત્યારે બંને કેવું છે? સેમ અવસ્થામાં છે એટલે એક જ ડાયરેક્શનમાં એટલે માઈનસ I4 R4 આવી જશે ઇક્વલ ટુ તમારી પાસે કેટલા થશે? 0. therefore અહીંયા કેટલા થશે? I3 R3 ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે? I4 R4 થઈ જશે. બટ તમને ખબર છે I3 કોના ઇક્વલ ટુ છે? I1. I3 નું મૂલ્ય કોના ઇક્વલ ટુ છે? I1. અને I2 ઇક્વલ ટુ શું છે તમારી પાસે? I2 ઇક્વલ ટુ શું છે? I4 ને. 2 ઇક્વલ ટુ I4 છે તો અહીંયાથી હું આની અંદર મૂકું તો I3 ઇક્વલ ટુ શું લખી શકું? I1 R3 ઇક્વલ ટુ શું લખી શકું? અહીંયાથી I2 R4 અને ઇક્વેશન નંબર હું કયું કહી દઉં છું? ક્લિયર છે તમારી પાસે? ઇક્વેશન 1 2 3 સોરી 1 ને 2. નેક્સ્ટ હવે શું કરીએ? અહીંયાથી રેશિયો લઈ લઈએ. ઇક્વેશન 1 ડિવાઇડ બાય હું ઇક્વેશન 2 કરી દઉં છું. ઇક્વેશન 1 ડિવાઇડ બાય શું કરવામાં આવે છે? 2. તો ફર્સ્ટ જો આપણી પાસે શું છે? અહીંયાથી I1 R1 ડિવાઇડ બાય શું થશે? અહીંયાથી I1 R3 ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે? અહીંયાથી I2 R2 ડિવાઇડ બાય શું આવશે? I2 R4. so I1 cancel અને અહીં શું થઈ જશે? I2 cancel. therefore R1 divided by R3 equal to તમારી પાસે શું આવશે? R2 divided by R4. અને આ રીતે સેટ કરી દો તો તમારી પાસે જો R1 divided by શું લઈ લો? R2 equal to શું થશે? R3 divided by R4. કઈ કન્ડિશન છે? વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થામાં છે. જો સિમ્પલી R1 ડિવાઇડ બાય, મેં આ રીતે એટલા માટે સેટ કર્યું છે R1 ડિવાઇડ બાય R2 અંશ છે R3 ડિવાઇડ બાય R4 એટલે તમને યાદ રાખવામાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. સપોઝ અહીંયા P Q R S હોય તો શું આવે? P ડિવાઇડ બાય Q ઇક્વલ ટુ R ડિવાઇડ બાય S. બટ ક્યારે આવશે? સંતુલિત અવસ્થાની અંદર હશે તો. એટલે ફર્સ્ટ વિસ્ટન બ્રિજ શું છે? તો વિસ્ટન નામના વૈજ્ઞાનિકે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે જે પરિપથ વિકસાવ્યો એ પરિપથનો આકાર બ્રિજ જેવો હતો તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બ્રિજની અંદર શું કરવામાં આવે છે? ચાર અવરોધ R1 R2 R3 અને R4 ને શું કરવામાં આવે છે? ચતુષ્કોણની ચાર બાજુઓ એટલે ચારે ચાર ભુજાઓમાં જોડવામાં આવે છે. ચાર પૈકી શું હોય છે? ત્રણ અવરોધોનું મૂલ્ય જ્ઞાત હોય છે અને એક મૂલ્ય તમારું કેવું હોય છે? અવરોધ અજ્ઞાત અવરોધ હોય છે જેનું મૂલ્ય તમે શોધવાના આવે છે. તો એ લખવાનું અહીં ચાર અવરોધોનું મૂલ્ય એવું જ્ઞાત અવરોધો એટલે R1 R2 અને R3 નું મૂલ્ય એવું લેવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. હવે જો આ અવરોધનું મૂલ્ય કઈ રીતે સેટ કરવું? તો લેબમાં તમારી પાસે વેરિયેબલ રજિસ્ટર યુઝ કરશે. પેલા તમને ખબર હોય તો કાર્બન બાઉન્ડ રજિસ્ટર આવે છે. પેલું કાળા કલરનું લેબમાં એક સાધન પડેલું છે નળાકાર તરીકે ઉપર ફરકાવવા વાળું. એનાથી તમે અવરોધ સરળતાથી બદલી શકો. એટલે એ સાધનનો તમે યુઝ કરી શકશો. અધરવાઇઝ અવરોધ પેટી પણ આવે છે. અવરોધ પેટી એટલે આખું બોક્સ આવે છે
અને એની અંદર તમે જો અલગ અલગ કલરની બ્લેક કલરની પિનો લાગેલી છે, તમે જેટલા ઓમની પિન કાઢો તેટલા ઓમનો તમારો અવરોધ મળી જાય. એટલે તમે એ અવરોધ વાંચીને તમારે એના મદદથી એમાં બદલાવ એવી રીતે કરવાનો કે ગેલ્વેનોમીટરનું રીડિંગ કેટલું આવી જાય, શૂન્ય આવી જાય. અને તે સમયે તમે જુઓ અહીંયાથી R4 એટલે કે જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય અવરોધ દર્શાવશે. હવે આ ત્રણ મૂલ્ય તો તમને ખબર જ હશે આ સમીકરણમાં R1 R2 અને R3 તમને ખબર હશે. તમારે કયું મૂલ્ય ગણવાનું હશે? R4 ક્લિયર મળી જશે. એટલે જો બટ એની અંદર મેં તમે કીધું તેમ વિસ્ટન બ્રિજને સંતુલિત અવસ્થામાં લાવવા માટે તમારો જે પ્રવાહ છે ગેલ્વેનોમીટરની બ્રાન્ચમાંથી શૂન્ય થવો જોઈએ. એટલે ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય આવર્તન મળશે ત્યારે તમારું વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં કહેવાશે? સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થામાં હશે તો I1 તમારી પાસે શું આવી જશે? I3. I2 તમારી પાસે શું આવી જશે? I4. ફર્સ્ટ લૂપ કન્સિડર કરો, A B D A. આ લૂપની અંદર કિર્ચોફનો નિયમ એપ્લાય કર્યો, તમારી પાસે આ ઇક્વેશન મળ્યું. સેકન્ડ લૂપની અંદર કિર્ચોફનો નિયમ એપ્લાય કરો, ત્યારબાદ એનો રેશિયો જોઈ લો. ઇક્વેશનને યાદ રાખવા માટે મેં તમને એકદમ સરળ ફોર્મ બતાવી દીધું. R1 / R2 તમારી પાસે શું આવી જશે? R3 / R4. બટ આની બેસ્ટ કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ 0 હોય તો જ તમે આ ઇક્વેશન એપ્લાય કરી શકો. અધરવાઇઝ નહીં. હું તમને બંને પ્રોબ્લેમ સોલ્વ કરાવીશ હમણાં, જેથી તમારા માઇન્ડની અંદર ફિક્સ આઈડિયા આવી જાય. ગેલ્વેનો એમ પણ તમે જો તો કાલના લેક્ચરની અંદર હવે એક દાખલો સોલ્વ કર્યો હતો. ત્યાં વચ્ચેની બ્રાન્ચમાંથી એટલે આ બ્રાન્ચમાંથી આપણે પ્રવાહ 0 ની લીધેલો હતો. હું આજે પણ એવો એક દાખલો કરાવીશ જેની અંદર આપણે પ્રવાહ 0 ની લઈએ અને જો અહીં પ્રવાહ 0 ની હશે તો તમારું આ ઇક્વેશન ડાયરેક્ટલી એપ્લાય થશે નહીં. આ ઇક્વેશન ત્યારે જ યુઝ થશે જો ગેલ્વેનોમીટરની બ્રાન્ચમાંથી થતો પ્રવાહ 0. કારણ કે નેચરલી છે ને, જો આ પ્રવાહ 0 ની હશે તો I1 I3 થશે જ નહીં. I1 I3 નહીં થાય કારણ કે થોડોક પ્રવાહ આમ ડાયવર્ટ થશે, અધરવાઇઝ એડ થશે. કાં તો ઉમેરા છે કાં તો ઘટ છે, વેલ્યુ સરખી રહેશે નહીં. તો તમારે કિર્ચોફના બીજા નિયમનો જ ઉપયોગ કરીને ગણવું પડે. પણ જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય તો તમે શું કરી શકો છો? આ રીતે ડાયરેક્ટ વેલ્યુ મેળવી શકશો. એટલે તમારે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે? થિયરી પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. NCERT અને વન મોર થિંગ, કાલના વિડિયોની અંદર જે તમને એક એક્ઝામ્પલ કરાવવામાં આવ્યો તો બ્રિજ ટાઈપનો સ્વાધ્યાયનો, એ એક્ઝામ્પલ માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાયેલો હતો. એટલે ગુજરાત બોર્ડની જે પરીક્ષા લેવાયેલી હતી કાલે લાસ્ટ એક્ઝામ્પલ જે કરેલો હતો આ રીતની કઈ ફિગર હતી, એ એક્ઝામ્પલ માર્ચ 2020 ની પરીક્ષામાં પૂછાયેલો હતો તમારો. ચલો હવે થોડાક ન્યુમેરિકલ જેથી તમને વધારે આઈડિયા આવે. આ ખબર તો પડી ના થિયરી લખવું હોય તો લખાશે ને. પહેલા વિસ્ટન બ્રિજ શું છે તે વર્ણન કરો. 4 અવરોધો પૈકી 3. એક ક્વેશ્ચન બીજો ગુજરાત બોર્ડમાં આગળ બહુ વખત આગળ પૂછેલો, પહેલી બીજી કસોટીમાં. વિસ્ટન બ્રિજ પરિપથમાં ટોટલ કુલ અવરોધો ખાલી જગ્યા હોય છે. કેટલા અવરોધો હોય છે? MCQ 4 અવરોધો હોય છે. 1 2 3 4. કેટલા અવરોધો હોય છે? 4 અવરોધો. વિસ્ટન બ્રિજ પરિપથમાં કેટલા અવરોધોનો ઉપયોગ કરવામાં આવે છે? 4 અવરોધો. ખાસ ધ્યાન રાખવાનું. ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે, તમારે R ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. R ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન મેં લીધો છે કે આપણી પાસે અવરોધો કયા છે? અહીંથી 10 ઓહ્મ, 2 ઓહ્મ, 18 ઓહ્મ અને 8 ને ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ કેટલો આપવામાં આવે છે? 0. ધેટ મીન્સ એ લોકો શબ્દમાં પણ આ લખી છે કે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. મેં અહીંયા ડાયરેક્ટ આકૃતિની અંદર લખી દીધું છે. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 0. मतलब ગેલ્વેનોમીટર કઈ અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં છે. તો અહીંયા તમે શું લખી શકો? અહીં Ig બરાબર કેટલા? 0 હોવાથી તમારું વિસ્ટન બ્રિજ શું કહેવાશે? વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં છે. વિસ્ટન બ્રિજ કઈ અવસ્થામાં છે? સંતુલન અવસ્થામાં છે. હવે સંતુલન અવસ્થામાં છે તમને ખબર છે 10/2 ઇક્વલ ટુ શું હશે? 18/8. બરાબર ને? તમારી પાસે ઇક્વેશન આ જ આવી ગયું ને, R1/R2 ઇક્વલ ટુ તમારી પાસે કયું આવી ગયું? R3/R4. આ ઇક્વેશન યુઝ કરતા હતા. અહીંયા R1 ની જગ્યાએ કેટલા ઓહ્મ છે? 10 ઓહ્મ. તો therefore અહીંયાથી કેટલા આવશે? 10/અહીંયા કેટલા આવી જશે? 2 ઇક્વલ ટુ કેટલા આવી જશે? અહીંયાથી 18/8 અને કટ કરો એટલે અહીંયા કેટલા આવી જશે? 5.
અને આ સાઈડે શિફ્ટ કરી દો એટલે r ઇક્વલ ટુ કેટલા આવી જશે 18/5 અને સિમ્પ્લિફાઈડ કરો તો કેટલા થશે અહીંયાથી 5 તાળી 15 અને અહીંયાથી કેટલા આવી જશે 3 વધશે 5 36 આ થશે ને r ઇક્વલ ટુ કેટલા આવી જશે અહીંયાથી 3.64 ક્લિયર છે જસ્ટ આ તમારા કોન્સેપ્ટ માટે હતો હવે એક એક્ઝામ્પલ એવો પણ લઈએ કે જેમાં ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ 0 ના એટલે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં ના હોય તમારા કોન્સેપ્ટને પહેલા હું સેપરેટ કરું છું બીજું હું તમને એક કહી દેમ છું જાન્યુઆરી 2020 ની અંદર લેવાયેલી જેડવરીની એક્ઝામ બે લેવાય છે કદાચ તમને ધ્યાન હોય તો એ વર્ષની અંદર જાન્યુઆરી ને એક તમારી એપ્રિલમાં આવે છે એપ્રિલ કે મે માં આવે છે જેડવરીનો બે ચાન્સ મળે છે તમે પણ મેથ્સ વાળા હોય તે સ્ટુડન્ટો ધ્યાન રાખવાનું ફર્સ્ટ એક્ઝામ કદાચ આવશે પણ આ વખતે કદાચ લેટ કરે તો નહીં ખબર અધરવાઇઝ એક જ એવું પણ બને જાન્યુઆરી 2020 જેડવરીના ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન તમને વિસ્ટન બ્રિજમાંથી પૂછાયો વિસ્ટન બ્રિજ ટોપિકનો એક ક્વેશ્ચન હતો હું તમને કરાવીશ એટલીસ્ટ તમને એવું થશે કે હા જેડવરીના ક્વેશ્ચન પણ એટલા બધા ટફ નથી હોતા તમે આપણી સમક્ષ બે ક્વેશ્ચન છે એક આ ક્વેશ્ચન હતો જે જેડવરી 20 ની અંદર પૂછેલો હતો આ ક્વેશ્ચન પણ પૂછાયો છે પણ વર્ષ બે પાછળ હશે એટલે મેં લખ્યું નથી અહીંયાથી આ તો ગયા વર્ષે જ પૂછાયેલો હતો અને આ જ સમય એટલે આજથી પૂછાય ને જો તો પેલા મહિનાથી આવશે 10-11 મહિનાથી આવશે નવેમ્બર ચાલે છે જાન્યુઆરીમાં પૂછાયેલો હતો આની અંદર શું કરવાનું છે તમને આ રીતના કંઈક વિસ્ટન બ્રિજ છે 15 ઓહ્મ એની નીચે 10 ઓહ્મ ને અહીંયા 12 ઓહ્મ ને આ તરફ તમારી પાસે 4 ને આ તરફ ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ કેટલો આપેલો છે 0 ને તમને આ r નું મૂલ્ય શોધવા માટે કીધેલું છે તો પહેલા તો તમે એક વસ્તુ જો ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પાસ થાય છે 0 એટલે વિસ્ટન બ્રિજ તમારી કઈ અવસ્થામાં છે સંતુલિત અવસ્થામાં સંતુલિત અવસ્થામાં હશે તો તમને એક વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર છે કે r એટલે અને r1 કહી દઈએ સપોઝ આ વેલ્યુ આપણી પાસે r1 છે આ અને હું એનું જે સમાંતરમાં છે જોવા એને હું હમણાં હાલ પૂરતું એનું નામ r2 આપું છું પછી r2 નું મૂલ્ય કેટલું છે આપણે પાછળથી ફાઇન્ડ કરીશું અને કયું કહી દેમ r3 ને એને કયું નામ આપી દેમ r4 તો જો તમારી પાસે ig 0 હોવાથી શું થશે તમારે આ સ્મોલ r ગણવાનું ig બરાબર 0 હોવાથી તમે કયું લખી શકશો સંતુલન અવસ્થામાં કઈ શરતનું પાલન થાય r1 ડિવાઇડ બાય શું આવી જાય r2 ને આ તરફ તમારી પાસે કયું આવી જાય r3 ડિવાઇડ બાય કેટલા આવી જશે તમારી પાસે r4 r1 ઇક્વલ ટુ તમારી પાસે કેટલા છે 15 r2 ની વેલ્યુ આપણને ખબર નથી એટલે r2 લેવા દઈએ છે બરાબર ને કારણ કે આ સમાંતર જોડાણમાં છે એટલે એની જે એક્ઝેક્ટ મૂલ્ય છે પછી જોઈશું 4 ડિવાઇડ બાય કેટલા છે 3 અને કટ કરો તો કેટલા સોરી 12 divided by 4 એટલે અહીંયા કેટલા આવી જશે 3 એટલે r2 ઇક્વલ ટુ કેટલા આવશે 15 ભાગ્યા 3 એટલે કેટલા આવી જશે એટલે r2 ઇક્વલ ટુ કેટલા આવી જશે બટ આપણને તો r જોઈએ છે સ્મોલ r તો જો હવે તમે આનો સમાંતર જોડાણનું ઇક્વેશન યુઝ કરો તો જો 1/r2 ઇક્વલ ટુ શું લખી શકો 1/10 1/r1 એ જે તો તમારી પાસે સમાંતર જોડાણનું ઇક્વેશન પ્લસ અહીંયાથી શું આવી જશે 1 હવે આપણી પાસે r2 ની વેલ્યુ આવી ગઈ છે કેટલી છે 5 ના આટલા છે 10 ઇક્વલ ટુ શું છે તમારી પાસે 1/r અને આ તરફ લઈ આવો એટલે 1/5 માઈનસ 1/10 ઇક્વલ ટુ શું થશે 1 અને મલ્ટીપ્લાય કરો એટલે 2 - 1 ડિવાઇડ બાય 10 ઇક્વલ ટુ શું આવી જશે 1/r 2 - 1 એટલે 1 થશે ને 1 ડિવાઇડ બાય 10 ઇક્વલ ટુ 1/r therefore r ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે 10 આની વેલ્યુ કેટલી હશે તો સિમ્પલી જો આ ક્વેશ્ચન અંદર એવું કોઈ હતું કે જે તમને પ્રોબ્લેમ કરે નથી બે કોન્સેપ્ટને ખાલી લોકોએ કમ્બાઈન કર્યા વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા અને શ્રેણી સમાંતર જોડાણ બે થિયરીને જોડીને ક્વેશ્ચન બનાવી દીધો એડવાન્સ કઈ નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ આ ક્વેશ્ચન એક્ઝામ ની અંદર આપણા બોર્ડની પરીક્ષામાં પણ ઘણી વખત જોવા મળે છે આ પેટર્નના ક્વેશ્ચન તમારી પાસે જે નેક્સ્ટ ક્વેશ્ચન લખવામાં આવ્યો છે હવે એક ક્વેશ્ચન ની અંદર બેઝિકલી તમારે શું જોવાનું હોય છે તો જો આની અંદર આવા જે ક્વેશ્ચન હોય છે એની અંદર બે પોસિબિલિટી જોવા મળતી હોય છે ફર્સ્ટ તો આ ક્વેશ્ચન સમાંતર જોડાણના પણ હોય છે શ્રેણી સમાંતર જોડાણનો જે લેક્ચર છે એની અંદર આવા ક્વેશ્ચન કરાવેલા છે એક સમાંતર જોડાણની પણ અહીં પોસિબિલિટી ખરી પણ તમારે આ રીતની ફિગર જો તો તમારા માઇન્ડની અંદર બે જ વસ્તુ આવી જોઈએ
એક સમાંતર જોડાણ અને બીજું તમારા માઇન્ડની અંદર કયું જોવું છે વિસ્ટર્ન બ્રિજ. હવે હું તમને થોડું ટ્રીક, જો હું એવું નથી કહેતો કે તમે ફિક્સ જજ કરી જ લેશો, એટલે 80% પોસિબિલિટી તમારું વિસ્ટર્ન બ્રિજ કે સમાંતર જોડાણમાંથી હશે. એની અંદર પણ હું તમને થોડું ટ્રીક આપું છું. આ જે વાયરો એકબીજા સાથે જોડે છે ને એની અંદર જો કોઈ અવરોધ આપેલો હશે ને તો વિસ્ટર્ન બ્રિજ હશે. 100% નહીં, પરંતુ 60-70% એવી સંભાવના રહે જે વાયરો એકબીજા સાથે આમ ઉપર નીચેથી કટ કરીને જોડે છે એ જો હશે ને તો વિસ્ટર્ન બ્રિજ પર જવાની પોસિબિલિટી છે. બીજું, વિસ્ટર્ન બ્રિજ માટે આપણને 5 અવરોધોની જરૂર છે. આકૃતિમાં એ પણ ધ્યાન આપો, 5 અથવા 5 થી વધારે અવરોધો હોવા જોઈએ. 1 2 3 4 5 5 કરતા વધારે હોઈ શકે. તમે જો હમણાં જ આપણે દાખલો સોલ્વ કર્યો ગયા વર્ષે પૂછેલો તો એમાં 6 અવરોધો હતા. આ એક ક્લિયર થઈ ગઈ. એટલે પહેલી ટ્રાય આપણી જો હોવી જોઈએ તો કોના તરફ જવી જોઈએ? વિસ્ટર્ન બ્રિજ તરફ. હવે એનો પરિપથ બનાવવાની ટ્રાય કરો. જો વિસ્ટર્ન બ્રિજ હશે તો પરિપથ ડિઝાઇન થઈ જશે. તો જુઓ, સિમ્પલી પહેલા મધ્યમાંની લૂપ લઈ લો. કઈ છે તમારી પાસે? B ને આ તરફ કયો આવશે? C. આ ત્યાં કેટલા ઓહમનો અવરોધ મૂકવામાં આવ્યો છે? 10. એટલે આટલા ઓહમનો થઈ જશે 10. ક્લિયર થઈ ગયું. હવે બીજા બે બિંદુઓ કયા બાકી રહ્યા? A ને આ તરફ કયો બિંદુ લઈ લઈએ આપણે? D. સોરી, હા, C લઈ લીધું છે ને એટલે D લે. બરાબર. ચાલો, આ તો ક્લિયર થઈ ગયું. આ અવરોધ તમારો આવી ગયો. હવે તમે લાઈનથી કન્સિડર કરો. આ અવરોધ A અને B ની વચ્ચે છે, તો A અને B એટલે તમારી પાસે આ આવી જશે. કેટલા ઓહમનો છે? 5 ઓહમ. આ અવરોધ પણ કવર થઈ ગયો. ચાલો, આ અવરોધ જો C અને D ની વચ્ચે છે, તો જો તમારું અહીંયા છે C અને D. કેટલા ઓહમ? 20 ઓહમ. આ પણ કવર થઈ ગયું. હવે આ અવરોધ જો તો એ કોની વચ્ચે છે? A ને C ની વચ્ચે છે. A ને C એટલે આ પોઈન્ટ કેટલા ઓહમ? 10 ઓહમ. એ પણ કવર થઈ ગયો. આ તરફ તમે ધ્યાન આપો તો કોની વચ્ચે છે? B ને D ની વચ્ચે છે. 10 ઓહમ. એ પણ કવર થઈ ગયો. હવે વિદ્યુત કોષ કોની વચ્ચે જોડવામાં આવ્યું છે? A ને D. એટલે A પોઈન્ટ એટલે તમારું આ અને D પોઈન્ટ એટલે તમે ધ્યાન આપો તો આ પરિપથ કોના જેવો થઈ ગયો? વિસ્ટર્ન બ્રિજ ટાઈપનો થઈ ગયો. હવે આને R1 નામ આપી દો અને કયું નામ આપી દો? R2, R3 ને R4. તો કન્ડિશન તમે જુઓ, R1 / R2 ઇક્વલ ટુ કેટલા આવશે? 5 / 10 એટલે કેટલા આવશે? 1/2. 1/2 આવશે ને. હવે આને હું સપોઝ મલ્ટીપ્લાય કરી દે 10 ને 20 વડે, 10 10 વડે, તો અહીંયા કેટલા થઈ જશે? 10/20 થઈ જાય ને. અને 10/20 એટલે શું થઈ જાય? R3 / R4 થઈ જશે. એટલે મેં સેટ કરી દીધું. આપણને જોઈને ખબર પડી કે રેશિયો એ આવશે એટલે એક લાઈન મારી બગડે નહીં, એટલા માટે મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધું. R1 / R2 ઇક્વલ ટુ શું આવી જશે? R3 / R4. ધેટ મીન્સ વિસ્ટર્ન બ્રિજ કઈ અવસ્થામાં છે? સંતુલન. સંતુલનમાં હોય તો આ બ્રાન્ચમાંથી પાસ થતો પ્રવાહ કેટલો હોય? 0. આમાંથી 0 હશે તો આ બ્રાન્ચનું અહીંયા કોઈ મહત્વ જ નથી ને, એક્સ્ટ્રા છે ને. એ બ્રાન્ચ જ અહીંયા એક્સ્ટ્રા છે. હવે એક્સ્ટ્રા હશે તો તમારી પાસે જુઓ આ બંને જે લૂપો છે આ બંને કયા જોડાણમાં આવી ગયા? પ્રવાહ જુઓ આ તરફથી દાખલ થયો તો બંનેમાંથી સરખો પ્રવાહ પાસ થાય તો આ કયા જોડાણમાં થઈ ગયા? શ્રેણી. શ્રેણીમાં ડાયરેક્ટ સરવાળો થાય એટલે 5 ને 10 કેટલા થઈ જશે? 15 ઓહમ. એટલે અહીંયા કેટલા થઈ જશે? 15 ઓહમ. આ પણ સમાંતરમાં થઈ જશે ને, સોરી શ્રેણીમાં, કારણ કે આમ જશે એટલે કેટલા થઈ જશે? અહીંયા 30 ઓહમ. હવે આ બંને એકબીજાના કેવા આવી જશે? એટલે જો તમારો પરિપથ કંઈક આ રીતનો બની જશે. આથી ધ્યાન આપજો. આ તરફ કેટલા ઓહમ આવી ગયો તમારી પાસે? 15 ઓહમ. ક્લિયર આઈડિયા આવે ને? આ તરફ તમારી પાસે કેટલા આવી ગયા? 30 ઓહમ. અને ફરી પાછા આ પોઈન્ટ પર તમારું શું છે? A ને આ પોઈન્ટ પર તમારું શું છે? D. હવે આ બંને કઈ પોઝિશનમાં આવી ગયા એકબીજા સાથે? સમાંતરમાં આવી ગયા. તો સમાંતરમાં તમે એનું મૂલ્ય ગણો તો કયું થશે? 1/r ઇક્વિવેલન્ટ ડાયરેક્ટ લખું તો 1/15 વત્તા શું આવશે? 1/30. બરાબર ને? એટલે તમારી પાસે શું હશે? 2/30 વત્તા 1/30 એટલે 3/30 એટલે કટ કરો એટલે 1/10. બરાબર તમારી પાસે એટલે 1/r ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 1/10 આવેલા છે. એટલે r ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 10 ઓહમ થઈ જશે.
પણ તમારી પાસે અહીંયા કરંટ માંગેલું હતું આ ક્વેશ્ચનની અંદર જો અહીંયા કરંટ પર ક્વેશ્ચન માર્ક મેં કરેલો છે વિદ્યુત પ્રવાહ માંગેલો તો હવે તમારી પાસે અવરોધ આવી ગયો તો v ઓહમનો નિયમ શું છે I r તો અહીંથી જો I શું થશે v r તો r ની વેલ્યુ r ઇક્વિવેલન્ટ v કેટલા છે તમારા 5 ને આટલા છે 10 એટલે કેટલા આવી જશે કટ કરો તો 0.5 એમ્પિયર થઈ જશે એટલે I ની વેલ્યુ તમારી પાસે કેટલી આવી જશે 0.5 ફર્સ્ટ મેઇન પોઈન્ટ એ હતો કે તમે આના પરથી ડિસ્ટન્સ રેડિયની ડિઝાઇન તૈયાર કરો અને ત્યાર પછી એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે આવું જ એમસીક્યુ ગુજરાત બોર્ડની અંદર એક પૂછાતું જોવા મળે છે હું એ એમસીક્યુ પણ તમને લખાવી દઉં છું તમે ઘરથી પ્રેક્ટિસ કરજો એ એમસીક્યુ ની સેમ વે પર છે ખાલી થોડીક ફિગર અલગ કરેલી છે ચલો આ એક ક્વેશ્ચન છે તમારી પાસે જે ગુજરાત બોર્ડમાં પૂછાય છે તેમાં તમારે શું કરવાનું છે સમતુલ્ય અવરોધ ગણવાનો છે x અને y ની વચ્ચે તમે ટ્રાય કરજો આ એક ડિસ્ટન્સ બ્રિજ પ્રકારનો પરિપથ થશે તમે ડ્રો કરવાનો ટ્રાય કરજો a b લઈ લેજો ત્યાર પછી કરંટ ને ડિસ્ટન્સ અહીંયા વાયર એકબીજાને ઓવરલેપ થાય છે મતલબ એકબીજાને કટ નથી કરતા મતલબ એકબીજાની ઉપરથી પાસ થઈ જાય છે સામાન્ય અવસ્થામાં જો આ રીતે જો નામ દર્શાવે છે સોલ્વ કરજો છે આન્સર આવે છે જોઈ લેશું ચલો આપણી પાસે એક એક્ઝામ્પલ છે જેની અંદર તમારે શું કરવાનું છે દરેક બ્રાન્ચમાંથી એટલે ખાસ કરીને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહની ગણતરી કરવાની છે કે ગેલ્વેનોમીટર જે છે એ બ્રાન્ચમાંથી હવે આપણે ડિસ્ટન્સ બ્રિજનો કોન્સેપ્ટ લગાડીએ તો આપણને ખબર છે કે R1 સપોઝ અને હું નામ કહી દઉં R1 ડિવાઇડ બાય R2 અને આ તરફ શું છે R3 ને આને કયું નામ આપી દે આપણે R4 એટલે R1 ડિવાઇડ બાય R2 ઇક્વલ ટુ R3 ડિવાઇડ બાય R4 થાય તો ડિસ્ટન્સ બ્રિજ કઈ અવસ્થામાં કહેવાશે સંતુલન અવસ્થામાં હોય તો આ બ્રાન્ચમાંથી પાસ થતો પ્રવાહ કેટલો થશે 0 તો ફર્સ્ટ આપણે એ ચેક કરી લઈએ તો જો અહીં શું થતું તમારી પાસે R1 ડિવાઇડ બાય R2 તો કેટલા આવશે તમારી પાસે 100 ડિવાઇડ બાય 60 એટલે કેટલા આવી જશે અહીંથી કટ કરો તો 3 ને અહીંયા કેટલા આવી જશે 5 એટલે 5 બાય કેટલા થશે 3 આ તરફ R3 ડિવાઇડ બાય R4 ગણીએ R3 ડિવાઇડ બાય R4 તો તમારી પાસે કેટલા આવશે 10 ડિવાઇડ બાય 5 તો કેટલા આવી જશે 2 બંને સરખા છે નથી R1 divided by R2 does not equal to R3 divided by R4 therefore distance bridge કઈ સંતુલન અવસ્થામાં નથી એ લખી દો માટે ગેલ્વેનોમીટરમાંથી પાસ થતો પ્રવાહ 0 નથી હવે આપણી પાસે શું બાકી રહ્યું તો સિમ્પલ એક જ કોન્સેપ્ટ બાકી રહ્યો કે શું કરીએ કિર્ચોફનો નિયમ લગાડીએ કિર્ચોફનો નિયમ લગાડવા માટે ફર્સ્ટ તો લૂપને નામ આપી દઈએ અહીંયાથી તો A B C D અને આ તરફનું નામ આપી દઉં છું E અને અહીંયા કયું નામ આપી દઈએ F હવે અહીંયા ફર્સ્ટ આપણે પ્રવાહ ધારવો પડશે તો પ્રવાહ જો અહીંથી બેટરી છે બેટરીના કેટલા પોઝિટિવ માંથી બહાર કાઢે તો પ્રવાહ કેટલા I જેટલો બહાર કાઢીએ તો એ કેટલા આવશે I આ તરફ આવ્યા પછી સપોઝ આ તરફ I1 પ્રવાહ જાય છે આ તરફ કેટલો પ્રવાહ જાય છે I1 અને આ તરફ કેટલો જશે તમારી પાસે I - I1 થઈ જશે આ તરફ કેટલો થઈ જશે I - I1 હવે I1 કરંટ આ તરફ પહોંચે છે આમાંથી હું આપણે જસ્ટ એઝ્યુમ કરી લઈએ કે આનું પોટેન્શિયલ ઊંચું છે એટલે આ B બિંદુ આગળ આની સરખામણીમાં ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે તો આ તરફ કેટલો કરંટ આવે છે I I1 તો આ તરફ કેટલો કરંટ જતો રહેશે I1 - Ig થઈ જશે I1 ટોટલ કરંટ આવ્યા તેમાંથી Ig આ તરફ જતો આ તરફ કેટલો જશે I1 - Ig હવે જો અહીં કેટલા આવે છે I - I1 આવે છે હવે આ તરફથી Ig આવે છે તો એડ થઈને કેટલું બની જશે અહીંયાથી I - I1 Ig થઈ જશે ને આ કરંટ અહીં આવીને એડ થઈ જશે ને D બિંદુ આગળ એટલે I - I1 Ig અને આ તરફ આવશે તો Ig કેન્સલ થઈ જશે આ માઈનસ છે ને આ પ્લસ એટલે કેન્સલ થશે અને I1 પ્લસ છે તો અહીંયા I1 શું છે માઈનસ એટલે ટોટલી કરંટ કેટલો વધશે I જો આપણે I જેટલો કરંટ અહીંયાથી બહાર કર્યો તો I જેટલો કરંટ સીધા જે બેટરીમાં અંદર આવે છે એટલે કરંટની વહેંચણી થતી છે હવે આપણે લૂપ આપણી પાસે ટોટલ કેટલા ચલાવ્યા તેના પર ફોકસ કરીએ તો જો એક આપણી પાસે I છે સોરી કયું છે I બીજું કયું આવેલું છે તમારી પાસે I1 અને ત્રીજું કયું છે Ig એટલે આપણને ટોટલ કેટલા સમીકરણની જરૂર પડશે 3 તો પહેલા લૂપ લઈ લઈએ લૂપ હું કઈ લેમ છું લૂપ A B D A માં માટે કઈ લૂપ લીધેલી છે મેં લૂપ A B D A માં છે
નિયમ એપ્લાય કરું છું કિર્ચોફનો તો જો અહીંયા શું થશે આ તરફથી જો સપોઝ રોટેશનની ડાયરેક્શન હું આ રીતે રાખું છું ભ્રમણ આપણે આ દિશામાં કરીશું તો અહીંયા જો વિદ્યુત પ્રવાહની દિશા અને તમારી ભ્રમણની દિશા બંને કેવી થશે એક સમાન એટલે અહીંયા કેટલા આવીએ છે -100 I1 કેટલા આવશે 100 I1 આ તરફ આવતો આનો અવરોધ કેટલો છે 15 ઓહ્મ 15 ઓહ્મનો તો એ કેટલા થઈ જશે -15 Ig આ તરફ જાઓ તો જુઓ પ્રવાહ આમ આવે છે અને તમે આ ડાયરેક્શનમાં જશો બંને કેવું છે વિરુદ્ધ એટલે શું થશે પ્લસ એટલે પ્લસ કેટલા થશે અહીંયાથી 60 I -I1 ઇક્વલ ટુ કેટલા થઈ જશે 0 ચલો આને સિમ્પ્લિફાઈ કરો તો તમારી પાસે કેટલા આવશે -100 I1 -15 Ig પ્લસ અહીંયા કેટલા થશે 60 I -60 I1 ઇક્વલ ટુ કેટલા થઈ જશે 0 ચલો આને ક્રમમાં ગોઠવી દઈએ તો પહેલા I વાળો ક્રમ લખી દઈએ તો અહીંથી કેટલા થશે I વાળું એક જ પદ છે એટલે 60 I પ્લસ I1 વાળું કેટલું છે અહીંથી તમારી પાસે -160 I1 ને અહીંથી આટલા આવી જશે તમારી પાસે 15 Ig ઇક્વલ ટુ કેટલા થઈ જશે 0 I think આ વેલ્યુ પરફેક્ટ છે એક મિનિટ ક્વેશ્ચન ચેક કરી લઉં 160 15 हमारी પાસે ફર્સ્ટ ઇક્વેશન છે આ चलो हमारे पास फर्स्ट इक्वेशन पे होगा यहाँ पे 60 प्लस 160 I1 माइनस 15 Ig इक्वल टू कितना आएगा 0 હવે અહીંથી 15 કોમન નીકળશે કે નહીં પહેલા એ જોઈ લો 15 ચોક 60 થશે 160 ને 15 વડે ભાગાશે કે નહીં 15 એકુ 15 વચ્ચે ના નહીં થશે ડાયરેક્ટ એટલે 5 કોમન કાઢી લો તો અહીંયા કેટલા આવી જશે 12 I माइनस ने कितना होता है 5 ताड़ी 15 ने 5 छंग 30 आई ने कितना देते 3 आई आ जाए 5 ताड़ी 15 ने 5 2 એટલે કેટલા થશે 12 I minus 32 I1 minus 3 IG equal to કેટલા આવી જશે 0 અને ઇક્વેશન તમે કેવું કીધું 1 चलो नेक्स्ट इक्वेशन આપણે આ લૂપ લઈ લઈએ તો લૂપ તમારી પાસે કઈ છે લૂપ B C D B માટે બીજી લૂપ આપણે કઈ પસંદ કરી છે B C D B માટે ચલો આ તરફ એપ્લાય કરો તો અહીંયા કેટલા થઈ છે -10 I1 I2 આ તરફ તમારી પાસે કેટલા આવશે અહીંથી તમારી ઓપોઝિટ ડાયરેક્શન છે એટલે કેટલા થશે પ્લસ અહીંથી કેટલા છે 5 અને તમારી પાસે કરંટ કેટલો છે I I1 Ig ચલો આ તરફ તમે જાઓ તો કરંટ આ તરફ આવે છે એટલે તમે ઉપર તરફ છો એટલે કેટલા થઈ જશે +15 Ig ઇક્વલ ટુ કેટલા થઈ જશે 0 અને સિમ્પ્લિફાઈડ કરીએ તો કેટલા થશે -10 I1 પ્લસ કેટલા થઈ જશે 10 Ig અહીંયા કેટલા થશે 5I -5 I1 5 Ig 15 Ig इक्वल टू कितना दिए थे 0 चलो I का टर्म में फर्स्ट I का टर्म છે તમારી પાસે I વાળું I એટલે કેટલા થશે અહીંયાથી 15 I નેક્સ્ટ તમે કયા ટર્મને કરો છો I1 તો I1 વાળું કેટલું છે -10 -5 એટલે કેટલા થઈ ગયા -15 I I1 चलो ત્યાર પછી તમારી પાસે કયું ટર્મ આવે છે Ig વાળું 5 સોરી 10 અને 5 15 15 ને 15 30 Ig ઇક્વલ ટુ કેટલા આવી જશે 0 5 કોમન લઈ લો તો અહીંયા કેટલા થશે I -3 I1 પ્લસ અહીંયા કેટલા થશે 6 Ig ઇક્વલ ટુ કેટલા થઈ જશે 0
આ તમારું ઇક્વેશન થઈ જશે સેકન્ડ. ચલો આપણી પાસે ટોટલ બે લૂપના ઇક્વેશન આવી ગયા, એક આ લૂપ એક આ લૂપ કન્સિડર કરી. હવે આપણે એક એવી લૂપ એઝ્યુમ કરવાની છે કે જેની અંદર વિદ્યુત કોષ કવર થાય. ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા તમને જે પાવર સપ્લાય છે વિદ્યુત કોષમાંથી મળે છે, એટલે તમારા લૂપની અંદર એનું નામ આવવું જોઈએ. તો ક્યાં તો તમે બહારની લૂપ લઈ લો, અધરવાઇઝ તમે અંદરની લૂપ લઈ લો. તો હું લૂપ બહારની કન્સિડર કરું છું. લૂપ કઈ લઈ લેમ છું? a b આ તરફ c અને અહીંયા આવી ગયું આપણી પાસે કયું છે e f a માં બહારની લૂપ કન્સિડર કરી છે a b c e f માં f a માં છે. તો જો અહીંયાથી કલા આવીએ તો આ તરફ કેટલા આવી છે તમારી પાસે -100 i1 અને આ તરફ તમે આવો તો કેટલા થઈ જશે -10 i1 ig અને આ તરફ તમે આવશો તો અહીંયા સોરી બાર તરફ બીજું તો કઈ છે નહીં. અહીંયા ખાલી વિદ્યુત કોષમાં તમે માઈનસ થી ક્યાં જાવ છો પ્લસ, એટલે તમારી પાસે કેટલા આવશે +10 વોલ્ટ ઇક્વલ ટુ કેટલા આવી જશે 0 અને એક તરફ શિફ્ટ કરો તો -100 i1 -10 i1 ig ઇક્વલ ટુ કેટલા થઈ જશે -10 માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે બધેથી, એટલે તમારી પાસે કેટલા રહેશે 100 i1 અને આ કેટલા થઈ જશે 10 i1 -10 ig ઇક્વલ ટુ કેટલા રહેશે 10. અને સિમ્પ્લિફાઈડ કરી દો અહીંયા કેટલા થશે 100 i1 ઇક્વલ પ્લસ તમારી પાસે સોરી 110 કરી દે ને 110 કરી દે માઈનસ અહીંયા કેટલા કરી દે 10 ig ઇક્વલ ટુ કેટલા આવી જશે 10. આ તમારું ઇક્વેશન કયું થઈ ગયું. હવે જો તમારે ig ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલે ig વાળું ઇક્વેશન તો તમારી પાસે હોવું જોઈએ. તો આપણી પાસે આ એક ઇક્વેશન છે. હવે આપણી પાસે બાકીના બે ઇક્વેશન છે તેમાં પણ i1 અને ig આવે એવું કરવાનું છે. તો મીન્સ આમાંથી શું કરવાનું છે i ને દૂર કરવાનું છે. i ને દૂર કરી દઈએ તો આપણી પાસે i1 વાળું ઇક્વેશન ને ig વાળું બની જશે. તો જો અહીંયા કેટલા છે 12 છે અને અહીંયા કેટલા છે i છે, તો આને 12 વડે ગુણી દઈએ. એટલે જો આપણી પાસે શું પ્રોસેસ કરવી પડશે સમીકરણ 1 વત્તા સોરી અહીંયા બંનેના ચિહ્ન સરખા થશે એટલે તમારે શું કરવું પડશે ઓછા સમીકરણ 1 માંથી શું કરીશું સમીકરણ 2 ને 12 વડે ગુણી દઈશું. 2 ને 12 વડે ગુણીને શું કરી દઈશું બાદબાકી કરી દઈશું. ચલો તો અને પહેલા એમાં જવા દે 12i -32i1 -3ig ઇક્વલ ટુ કેટલા થશે તમારી પાસે 0 અને 12 વડે ગુણીએ તો કેટલા થશે અહીંયાથી 12i અને અહીંયા કેટલા થશે 12 36i1 અને આ તરફ કેટલા આવી જશે તમારી પાસે 12 72ig ઇક્વલ ટુ કેટલા થશે 0. ક્લિયર છે 12 36 અને 12 72. ચલો અહીંયાથી માઈનસ પ્લસ માઈનસ આ કેન્સલ થઈ જશે તમારી પાસે 36 માંથી 32 જાય એટલે કેટલા આવી જશે 4i1 અને અહીંયા કેટલા થઈ જશે -75ig ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે 0. therefore અહીંયાથી તમારી પાસે જુઓ અહીંયા ઇક્વેશન કયું થશે 4i1 -75ig ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન આવી જશે. હવે આપણને વેલ્યુ કોની જોઈએ છે ig ની વેલ્યુ જોઈએ છે ને, તો અહીંયાથી એક કામ કરીએ આ સમીકરણમાંથી શું કરીએ i1 ને સૂત્રના કરતા જ બનાવી લઈએ. તો જો i1 ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે અહીંયા શું થશે 4i1 ઇક્વલ ટુ કેટલા આવી જશે 75ig. therefore i1 ઇક્વલ ટુ કેટલા આવી જશે 75 ડિવાઇડ બાય 4 અને અહીંયા કેટલા આવી જશે ig. અને ઇક્વેશન નંબર કયું કહી દઈએ 5. ઇક્વેશન નંબર 5 ની જે વેલ્યુ આવી તેને ક્યાં મૂકી દઈએ ઇક્વેશન 3 માં. चलो ये वैल्यू ने मूको तो हमारी पास શું આવશે જો સમીકરણ કયું છે 110i1 -10ig ઇક્વલ ટુ કેટલા છે 10. ચલો આની વેલ્યુ i1 ની કેટલી આવે છે 110 i1 ઇક્વલ ટુ કેટલા આવે છે 75 ડિવાઇડ બાય 4 અને અહીંયા કેટલા છે તમારી પાસે ig -10ig ઇક્વલ ટુ કેટલા છે 10. ચલો અહીંયા કટ થશે એટલે અહીંયા કેટલા આવે છે 55 ડિવાઇડ બાય કેટલા થઈ જશે 2 એટલે અહીંયા કેટલા થશે 55 ગુણ્યા 75
ડિવાઇડ બાય કેટલા થશે 2ig માઇનસ 10ig ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે 10 આનો ગુણાકાર કેટલો થશે બે વડે ભાગી 20 ig માઇનસ કેટલા થશે 10ig ઇક્વલ ટુ કેટલા આવે છે તમારી પાસે 10 તો અહીંથી બાદબાકી કરો એટલે કેટલા થઈ જશે 20 52.5 ig ઇક્વલ ટુ કેટલા આવશે 10 therefore ig ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે 10 ડિવાઇડ બાય કેટલા થશે અહીંયાથી 20 52.5 20 માઇનસ 10 થશે ને ig ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે 0.0028 પાછળ કઈ વેલ્યુ 72 એટલે 9 કરી ને એટલે સપોઝ અહીંયાથી આપણે એ કરવું હતું તો કેટલા પીએ છે 4.9 into 10 raised to -3 એમ્પિયર તે કેટલા આવશે 4.9 મિલી